મિત્રો, આજે હું તમને એક એવી વાત જણાવવા જઈ રહ્યો છું જેને જાણ્યા પછી કદાચ તમે તમારા ઘરના મુખ્ય દરવાજા અને ઘરની આસપાસની કેટલીક નાની બાબતોને પહેલા કરતાં વધુ ગંભીરતાથી જોવાનું શરૂ કરી દેશો. કારણ કે ઘણી વખત આપણે આપણા જીવનના આવતી નાની નાની અડચણોને માત્ર સંજોગો માનીને આગળ વધી જઈએ છીએ. કામ હાથમાં લઈએ અને છેલ્લે ઘડીએ અટકી જાય. પૈસા આવવાના હોય અને કોઈને કોઈ કારણસર મોડું થઈ જાય. ઘરમાં વાતાવરણ સારું હોવા છતાં અચાનક નાની નાની બાબતોને લઈને તણાવ થવા લાગે. મહેનતનું ખૂબ કરીએ છતાં પરિણામ અપેક્ષા પ્રમાણે ન મળે અને ઘણી વખત એવું પણ લાગે કે જાણે વધુ હોવા છતાં કોઈ અજાણ્યા અડચણ રસ્તામાં ઊભી છે. મિત્રો, જો તમે પણ આવું કંઈક અનુભવાતું હોય તો આજનો વિડીયો અંત સુધી જરૂર સાંભળજો. કારણ કે આજે આપણે વાત કરીશું લીંબુ સાથે જોડાયેલા એક પરંપરાગત ઉપાયની જે ખાસ કરીને મંગળવારના દિવસે શ્રદ્ધા અને સકારાત્મક સંકલ્પ સાથે કરવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખજો, આજે હું તમને માત્ર ઉપાય નહીં જણાવું, હું તમને એક પણ જણાવીશ કે આ ઉપાય કરતી વખતે કઈ ભૂલ ના કરવી, કયા સમયે કરવો, કઈ બાબતોનું ધ્યાન રાખવું અને શા માટે આપણા વડીલો આવા સરળ ઉપયોગ કરતા આવ્યા છે. તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂર સાંભળજો. અને જો તમે ભગવાન હનુમાનજીમાં શ્રદ્ધા રાખતા હોય તો કોમેન્ટમાં એકવાર લખજો, જય બજરંગબલી. મિત્રો, તારીખ છે 11 ઓગસ્ટ 2026 મંગળવાર. મંગળવારનો દિવસ ભગવાન હનુમાનજીની ઉપાસના માટે વિશેષ માનવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો હનુમાનજીનું સ્મરણ કરે છે, હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને પોતાના મુશ્કેલીઓમાંથી બહાર આવવા માટે પ્રાર્થના કરે છે. હવે વાત કરીએ લીંબુની. ભારતીય પરંપરામાં લીંબુનો ઉપયોગ માત્ર રસોઈ માટે જ થતો નથી. ઘણા ઘરોમાં લીંબુને લોકમાન્યતાઓ, નજરદોષ અને નકારાત્મકતા દૂર રાખવા સાથે પણ જોડવામાં આવે છે. અહીં એક વાત સ્પષ્ટ સમજવી જરૂરી છે. આવી બાબતો પરંપરા માન્યતાઓ પર આધારિત છે. તેને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી સારવાર કે જીવનની દરેક સમસ્યાનો નિર્ણય ઉકેલ માનવામાં યોગ્ય નથી. પરંતુ જો કોઈ વ્યક્તિની શ્રદ્ધા, સારા વિચારો અને સકારાત્મક સંકલ્પ સાથે કોઈ ધાર્મિક ઉપાય કરે તો તે તેના મનમાં વિશ્વાસ અને શાંતિ લાવી શકે છે. મિત્રો, હવે ધ્યાનથી સાંભળજો. જો તમે આજે આ ઉપાય કરવા માંગતા હોય તો સૌથી પહેલા સવારે સ્નાન કરીને સરસ કપડાં પહેરો, તમારા ઘરના પૂજા સ્વાસ્થ્યને સ્વસ્થ કરો, ભગવાન હનુમાનજીનું સ્મરણ કરો. હવે તમારી સામે એક તાજું લીંબુ રાખો, તમારી આંખો બંધ કરો, થોડી ક્ષણ શાંતિથી બેસો અને મનમાં કહો, હે બજરંગબલી, મારા જીવનમાંથી ભય, નકારાત્મક વિચારો અને નિરાશા દૂર કરો. મને સાચા માર્ગ ચાલવાની શક્તિ આપો અને મારા કર્મમાં સફળ થવા માટે હિંમત આપો. મિત્રો, ધ્યાન રાખજો, અહીં સૌથી મહત્વની વસ્તુ લીંબુ નથી. સૌથી મહત્વની વસ્તુ છે તમારી શ્રદ્ધા અને તમારો સંકલ્પ. કારણ કે કોઈ પણ ઉપાય ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તેની સાથે આપણું કર્મ પણ જોડાય. માત્ર લીંબુ રાખી દેવાથી જીવન બદલાઈ જશે અને આપણે મહેનત કરવાનું બંધ કરી દઈએ
તો તે યોગ્ય વિચાર નથી. ભગવાન પર વિશ્વાસ રાખો અને પોતાની જવાબદારી નિભાવવી બંને સૌથી ચાલે છે. હવે તમે લીંબુને ઘરમાં મુખ્ય દરવાજા પાસે થોડા સમય માટે રાખી શકો છો. ઘણા લોકો પરંપરાગત રીતે મુખ્ય દરવાજો ખૂબ મહત્વ આપે છે કારણ કે મુખ્ય દરવાજો ઘરમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ છે. આથી ત્યાં સ્વચ્છતા રાખવી, કચરો ન રાખવો અને વાતાવરણને સુંદર રાખવું પણ ખૂબ જ જરૂરી છે. મિત્રો, ઘણી વખત આપણે વાસ્તુના ઉપાય શોધીએ છીએ પરંતુ ઘરના મુખ્ય દરવાજા પાસે જ જૂના ચંપલ, કચરો, તૂટેલી વસ્તુઓ અથવા બિનજરૂરી સામાન રાખેલો હોય છે. જો તમે સકારાત્મક વાતાવરણ ઈચ્છતા હોવ તો સૌથી પહેલા આવી વસ્તુ દૂર કરો. મુખ્ય દરવાજો સ્વચ્છ રાખો. સાંજના સમયે શક્ય હોય તો દીવો કરો. ઘરમાં ભગવાનનું નામ લો અને સૌથી મહત્વનું, ઘરમાં એકબીજા સાથે સારા સંબંધો વાત કરો કારણ કે ઘરની સકારાત્મક માત્ર વસ્તુઓની નહીં પરંતુ લોકોના વર્તનથી પણ બને છે. હવે મિત્રો, એક મહત્વની વાત, જો તમે આ ઉપાય કરી રહ્યા છો તો કોઈ પણ વ્યક્તિને ડરાવવાની જરૂર નથી. કોઈ તમને કહે કે તમારા ઘરમાં ચોક્કસ કોઈ ખરાબ શક્તિ છે અથવા ચોક્કસ કોઈ વ્યક્તિએ તમારું નુકસાન કર્યું છે તો તરત જ વિશ્વાસ ના કરવો. ડર પર આધારિત કોઈ પણ નિર્ણય ના લો. શ્રદ્ધા રાખો પરંતુ સમજદારી પણ રાખો. મિત્રો, હવે આવો જાણીએ મંગળવારનો આ ઉપાય સાથે શા માટે જોડવામાં આવે છે. હનુમાનજીની શક્તિ, હિંમત, ભક્તિ અને સંકટમાંથી બહાર આવવાના પ્રતીક તરીકે માનવામાં આવે છે. મંગળવારના દિવસે ઘણા ભક્તો હનુમાનજીના મંદિર જાય છે, હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, શ્રીરામનું સ્મરણ કરે છે અને પોતાના જીવનમાં સારા કર્મ કરવાનો સંકલ્પ કરે છે. જો તમે પણ આજે મંગળવારે કોઈ સકારાત્મક શરૂઆત કરવા માંગતા હોય તો આ દિવસ માત્ર ઉપાય પૂરતો મર્યાદિત ન રાખો. આજે એક ખરાબ આદત છોડવાનો નિર્ણય લો. આજે કોઈ સાથે કરેલા જૂના મનખને ઓછું કરવાનો પ્રયાસ કરો. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરો અને આજે તમારા જીવનમાં કોઈ એવું અધૂરા કામને ફરીથી શરૂ કરો. મિત્રો, આ જ સાચી સકારાત્મક છે. હવે વાત કરીએ પૈસાની. ઘણા લોકો પૂછે છે કે આવા ઉપાયથી પૈસા આવે છે. મારો જવાબ છે, કોઈ પણ ઉપાય તમને મહેનત કર્યા વગર પૈસા આપવાની ગેરંટી આપી શકતો નથી. પરંતુ જો આ ઉપાય તમને સકારાત્મક વિચારવા, ખર્ચ અને નિયંત્રિત રાખવા, મહેનત કરવા અને યોગ્ય નિર્ણય લેવા પ્રેરણા આપે તો તેનો લાભ ચોક્કસ રીતે તમારા જીવનમાં જોવા મળી શકે છે. આથી જો પૈસાની સમસ્યા હોય તો આજે એક નાનું કામ કરો. તમારા બધા બિનજરૂરી ખર્ચ લખી કાઢો. ક્યાં પૈસા વધારે ખર્ચાઈ રહ્યા છે તે જુઓ. જ્યાં જરૂરી ના હોય ત્યાં ખર્ચ ઘટાડો અને જો કોઈ કામથી આવક વધારી શકાય તેવી હોય તો તેના વિશે વિચારવું શરૂ કરો. ભગવાન પર વિશ્વાસ રાખો પરંતુ તમારા હાથમાં રહેલા કામથી પાછળ ના હટો. મિત્રો, હવે વાત કરીએ ઘરના વાતાવરણની. જો ઘરમાં સતત ગુસ્સો, ઝઘડા અને નકારાત્મક વાતચીત થતી હોય તો કોઈ પણ ઉપાય કરતા પહેલા વાતાવરણ બદલવાનો પ્રયાસ કરો. સવારે ભગવાનનું નામ લો. ઘરમાં પ્રકાશ અને હવા આવવા દો. ઘરને સ્વસ્થ રાખો. પૂજાના સ્થાનને નિયમિત રીતે સાફ કરો અને પરિવારના સભ્યો સાથે પ્રેમથી વાત કરો.
ઘરની શાંતિ સૌથી મોટી સંપત્તિ છે. હવે જો તમે લીંબુનો પરંપરાગત ઉપાય કરવા માંગતા હોય તો તેને ખૂબ જ સરળ રાખો. એક તાજું લીંબુ લો, ભગવાન હનુમાનજીનું સ્મરણ કરો, તમારી પ્રાર્થના કરો અને થોડા સમય માટે તેનું મુખ્ય પ્રવેશદ્વાર પાસે રાખી શકો છો. ત્યારબાદ તેને લાંબા સમય સુધી ઘરમાં રાખીને ગંદકી કે દુર્ગંધ થવા દેવી નહીં. સ્વચ્છતા હંમેશા પ્રથમ રાખવી. મિત્રો, કોઈ પણ ધાર્મિક વસ્તુનો ઉપયોગ કરતા પહેલા તેની પરંપરા અને સાહિત્યિક માન્યતાઓનું પણ માન રાખો. અને જો તમે કોઈ વિશેષ ધાર્મિક વિધિ વિશે ચોક્કસ માર્ગદર્શન જોઈએ તો તમારા વિશ્વસનીય પંડિત છે અથવા પરિવારના વડીલોની સલાહ લઈ શકો છો. હવે એક ખૂબ જ મહત્વની વાત સાંભળજો. ઘણા લોકો ઉપાય કરે છે અને પછી પરિણામની રાહ જુએ છે. પરંતુ સાચો બદલાવ ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે પોતે બદલાવવા તૈયાર થાય છે. જો તમારે સફળતા જોઈએ છે તો આળસ છોડવી પડશે. જો ધન જોઈએ છે તો શિસ્ત રાખવી પડશે. જો સંબંધોમાં શાંતિ જોઈએ છે તો અહંકાર ઓછો કરવો પડશે. જો મનની શાંતિ જોઈએ છે તો સતત નકારાત્મક વિચારવાનું બંધ કરવું પડશે. અને જો ભગવાન કૃપા જોઈએ છે તો સારા કર્મ પણ કરવા પડશે. આથી આજના મંગળવારને એક નવી શરૂઆત બનાવો. મિત્રો, જીવનમાં ક્યારેય સમય ખરાબ આવે છે, પરંતુ ખરાબ સમય ક્યારેય રહેતો નથી. રાત પછી સવાર આવે છે, મુશ્કેલ પછી રસ્તો મળે છે. અને જે વ્યક્તિ મુશ્કેલના સમયમાં પણ હિંમત રાખે છે તે જ આગળ જઈને પોતાની સફળતાની કહાની લખે છે. આથી જો હાલમાં તમારું કોઈ કામ અટકેલું છે તો નિરાશ ના થશો. જો પૈસા સંબંધી મુશ્કેલી છે તો યોગ્ય આયોજન કરો. જો નોકરી મુશ્કેલી છે તો નવી તકો શોધો. જો વ્યવસાયમાં અડચણ છે તો ભૂલનો વિશ્લેષણ કરો. અને જો ઘરમાં તણાવ છે તો વાતચીતથી સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરો. મિત્રો, હનુમાનજી પાસે આપણે સૌથી મોટી શીખ શું લઈએ? હિંમત. પરિસ્થિતિ ગમે તેવી હોય, ભક્તિ અને હિંમત છોડવી નહીં. આજે મંગળવાર હનુમાનજીનું સ્મરણ કરીએ. એક વચન લો. હું મુશ્કેલીથી ડરીશ નહીં. હું ખોટો રસ્તો નહીં જાઉં. હું મહેનત કરતો રહીશ. હું મારા પરિવાર સાથે પ્રેમથી રહીશ. અને સૌથી મહત્વનું, હું ભગવાન પર વિશ્વાસ રાખીને મારા કર્મ કરતો રહીશ. મિત્રો, જો તમે આ સંકલ્પ દિલથી કરી શકો તો આજનો દિવસ તમારા માટે ખરેખર ખાસ બની શકે છે. હવે વિડીયો પૂરો કરતા પહેલા હું તમને એક નાનો સંદેશ આપવા માંગુ છું. જીવનમાં ક્યારેક આપણે બહારના ઉપાય શોધવા રહીએ છીએ, પરંતુ ઘણી વખત આપણે સૌથી મોટો ઉપાય આપણા અંદર જ મળે છે. વિશ્વાસ રાખો, ધીરજ રાખો, સારા કર્મ કરો અને સતત પ્રયત્ન કરતા રહો. ભગવાન હનુમાનજી તમારી હિંમત વધારે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો. તમારા પરિવાર કોઈ સભ્ય આ માહિતી ઉપયોગી લાગે તો શેર કરજો. અને આવી જ ધાર્મિક, વાસ્તુ અને રાશિ સંબંધિત માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, કોમેન્ટમાં શ્રદ્ધાથી એકવાર લખજો, જય શ્રી રામ, જય બજરંગબલી. ભગવાન હનુમાનજી આપ સૌના જીવનમાંથી ભય અને નિરાશ દૂર કરે, તમારા ઘરમાં સુખ શાંતિ જાળવી રાખે અને તમને દરેક મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ આપે.
હર હર મહાદેવ. જય શ્રી રામ. જય બજરંગબલી.